પાણીમાં જીવતું જળચર, પાણીમાં જ મોત. નગરપાલિકાની બેદરકારીએ મગરનો લીધો જીવ. પાદરા તાલુકાના સારેજા નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પાણીમાં જ જીવન પામતું જળચર, મગર, પાણીમાં જ મોતને ભેટ્યું છે. નગરપાલિકા દ્વારા પાણી સંગ્રહ માટે બનાવવામાં આવેલા ઊંડા હોજમાં એક મગર મૃત હાલતમાં મળી આવતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આ ઘટના માત્ર એક જંગલી પ્રાણીના મૃત્યુની નથી, પરંતુ જ્યાં જળચર પણ સુરક્ષિત નથી ત્યાં માનવ અને અન્ય પ્રાણીઓ કેટલા સલામત? એવો ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. આજે હકની વાત સંગઠનના આગેવાન વિકી શ્રીમાળી દ્વારા સારેજા નગરપાલિકાના ડમ્પિંગ સ્ટેશનની મુલાકાત દરમિયાન આ ઊંડા હોજમાં મગર મૃત હાલતમાં નજરે પડ્યો હતો. તાત્કાલિક વન વિભાગ તથા પ્રાણીજીવ રક્ષક સંસ્થાને જાણ કરાતા ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃત મગરને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તાર ઢોરો ચરાવવા તેમજ ખોરાકની શોધમાં અનેક જંગલી પ્રાણીઓ માટે ખુલ્લો છે. છતાં પણ નગરપાલિકાએ આટલી ઊંડાઈ ધરાવતા પાણીના હોજને કોઈપણ પ્રકારની સુરક્ષા જાળી કે ચેતવણી વિના ખુલ્લો મૂક્યો હતો. વિકી શ્રીમાળીએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે આ સ્થળે રોજ લોકો, ઢોરો અને જંગલી પ્રાણીઓ આવે છે. આવો ઊંડો હોજ ખુલ્લો મૂકવો એ ગંભીર અને બેદરકારી છે. નગરપાલિકાએ અહીં તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ હતી. આ મોત માટે જવાબદાર કોણ? હવે સવાલ એ છે કે શું નગરપાલિકા આ ઘટનાની જવાબદારી લેશે? વન વિભાગે અગાઉ નિરીક્ષણ કેમ ન કર્યું? અને સૌથી મોટો પ્રશ્ન, શું તંત્ર હવે જાગશે કે પછી આગળ કોઈ માનવ કે અન્ય પ્રાણીનો જીવ પણ આવી બેદરકારીમાં ગુમાવાશે? આજરોજ પાદરા નગરપાલિકાની અંદર આવતો વિસ્તાર સારેજા, જ્યાં આગળ પાદરાનો જે કચરાનું ડમ્પિંગ સ્ટેશન છે અને પમ્પિંગ સ્ટેશન અહીંયા બનાવેલું છે, ત્યાં આગળ હકની વાતની ટીમને ઘણી રજૂઆતો હતી અહીંના જે સ્થાનિક મુદ્દાઓને લઈને. તો અમે અહીંયા સ્થળ વિઝિટ માટે આવ્યા હતા, તો ત્યાં અચાનક જ અમારી સ્થળ વિઝિટ કરતાં એક કુંડી પર નજર પડી અને એ કુંડીની અંદર લગભગ 3 ફૂટ જેટલો મગર મરણ હાલતમાં અમને જોવા મળ્યો. એટલે અમે અહીંયાથી તાત્કાલિક ધોરણે પાદરા ફોરેસ્ટ ઓફિસરને અને પ્રાણી જીવ રક્ષણ સંસ્થા રોકીભાઈને અમે સ્થળ પર ફોન કરીને બોલાવેલા હતા અને પાદરા ફોરેસ્ટ અને રોકીભાઈની ટીમ દ્વારા આ જે મગરનું જે છે એ કુંડીમાંથી બહાર કાઢીને ફોરેસ્ટ વિભાગને અમે સોંપ્યો છે. પણ પાદરા નગરપાલિકાની ઘોર બેદરકારી ફરીવાર આપણે જોવા મળી છે કે અહીંયા જે કૃત્રિમ તળાવની બાજુમાં એક 15 બાય 10ની જે કુંડી બનાવવામાં આવેલી છે, કુંડી શાના માટે બનાવવામાં આવી છે એ તો ખબર નથી, પણ એની આજુબાજુ તમે જુઓ કે 6 ફૂટથી વધારેના જે પુવાળિયા છે એનું વર્ચસ્વ અહીંયા વધારે થઈ ગયું છે. એટલે અહીંયાથી વન્યજીવો જ કદાચ આજે મગર મર્યો છે, અહીંયાની આજુબાજુની સીમમાં કદાચ ઢોર પણ અહીંયાથી ચરવા માટે આવે છે, તો કાલ ઉઠીને આ જ કુંડીની અંદર કોઈક પશુ પણ અંદર પડશે અને એ મરશે તો એના જવાબદાર કોણ? આજે મગર મર્યો છે તો એ મગરનો જવાબદાર કોણ? એ તો હવે જોવાનું રહ્યું. પણ કહેવાનો મતલબ એવો છે કે તંત્ર એટલે કે પાદરા નગરપાલિકાની અંદર જે આ કામગીરી કરવામાં આવી છે તો એની ઉપર કોઈ પણ ગ્રેલિંગ મારવામાં નથી આવી. આ કુંડી શાના માટે બનાવી હતી એ હવે નગરપાલિકા જ જાણે. અને અહીંયા આવવા જવાનો રસ્તાની અંદર ખૂબ જ આપણે ચાલીને આવી શકીએ એવી કન્ડિશન નથી ને એવામાં જો અત્યારે આવી કન્ડિશનની અંદર મગર મર્યો છે તે પાદરા ફોરેસ્ટ વિભાગ પાદરા નગરપાલિકાને શું નોટિસ ફટકારે છે એ હવે આપણે જોઈએ. અને આ જે કામગીરીની અંદર રોકીભાઈએ જે સાથ સહકાર આપ્યો છે તે બદલ હકની વાતની ટીમ તરફથી રોકીભાઈનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અને પાદરા તંત્ર જે ઊંઘી રહ્યું છે તેના પર આ એક કામ કરવાની નીતિ ચોખ્ખીપણે દેખાઈ રહી છે. એટલે પાદરા નગરપાલિકાના તમામ પ્રમુખ અને સભ્યોને આપણે કહેવા માંગીએ છીએ કે તમને જનતા ચૂંટીને વોટ આપીને પ્રજાલક્ષી કામો કરવા, આવા નવા ઘોર બેદરકારીના લીધે લોકોના મૃત્યુ થતા હોય, પશુઓ મરતા હોય, વન્યજીવો મરતા હોય, માણસો મરતા હોય, તો તમારો અનગઢ વહીવટ છાસવારે હવે કહેવાય ને કે માથે ચડી ગયો છે. એટલે તમે હવે કામગીરી કરો, નહીં તો આવનારા સમયની અંદર તમે જે પ્રમાણેની કામગીરી કરો છો ને તે પ્રમાણે પ્રજા તમને મત કેવા આપશે ને એ તમને જ ખબર છે.